ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ડેફિનેશન એનો કોન્સેપ્ટ સમજ્યા હતા. હવે તેની વાક્યરચના સમજીએ આ વિડીયોની અંદર. સેન્ટેન્સ ફોર્મેશન જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે. સેન્ટેન્સ ફોર્મેશનમાં બે સેન્ટેન્સીસ આપણે ધ્યાન આપવાનું છે. પહેલું છે એક એસેટિવ સેન્ટેન્સ, જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ, અને એક છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. વિધાન વાક્ય બે પ્રકારના હોય છે. એસેટિવ સેન્ટેન્સ આર ઓફ ટુ ટાઈપ્સ. પહેલો છે એફર્મેટિવ સેન્ટેન્સ, બીજું છે નેગેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ મતલબ હકાર વાક્ય. હકાર વાક્યની વાક્યરચના એવી છે, સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ કરતા પ્લસ સબ્જેક્ટને રિલેટેડ હેવ અથવા તો હેઝ, ત્યારબાદ વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ અને ભૂતકૃદંત કહીએ છીએ આપણે, પ્લસ ઓબ્જેક્ટ. લાસ્ટ વિડીયોમાં આપણે હેવ અને હેઝ ક્યારે યુઝ કરવાનું સમજ્યા હતા, પણ તો ફરીથી રિવાઇઝ કરી લઈએ. હેવનો ઉપયોગ ક્યારે કરશું? જ્યાં સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન દર્શક નામ આપેલું હોય. અને હેઝનો ઉપયોગ ક્યારે કરશું? જ્યાં સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ ઓર એક વચન દર્શક નામ આપેલું હોય ત્યારે. હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. એની વાક્યરચના એવી છે, સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ હેવ અથવા તો હેઝ પ્લસ નોટ પ્લસ વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. આ વાત થઈ એસેટિવ સેન્ટેન્સ એટલે કે એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ વિશે. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પણ બે પ્રકારના હોય છે. એવા પ્રશ્નાર્થ વાક્ય જેનો આન્સર ખાલી યસ ઓર નોમાં આપવાનો હોય છે, અને બીજા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ જેને આપણે ડબલ્યુ ટાઈપ ક્વેશ્ચન કહેતા હોઈએ છીએ. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના કેવી હોય છે? જો અહીંયા હેવ અને હેઝ સૌથી પહેલાં મૂકવામાં આવે છે, ત્યારબાદ કરતા આવે છે, મતલબ પ્લેસ ચેન્જ થયું. વિધાન વાક્યમાં અથવા નેગેટિવ સેન્ટેન્સમાં જોશો તો સબ્જેક્ટ ફર્સ્ટ પ્લેસ પર છે અને હેવ એ સેકન્ડ પ્લેસ પર છે. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં પ્લેસ ચેન્જ થશે, જે સેકન્ડ પર હતું પહેલાં પર આવશે, પહેલું છે સેકન્ડ પર આવશે. એટલે સૌથી પહેલાં યુઝ થશે અહીંયા હેવ અથવા તો હેઝ પ્લસ સબ્જેક્ટ, એટલે સબ્જેક્ટને રિલેટેડ જ હેવ અથવા હેઝનો ઉપયોગ કરવાનો છે, પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફર્સ્ટ ટાઈપ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ થયું. સેકન્ડ ટાઈપ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે ડબલ્યુએચ ટાઈપ ક્વેશ્ચન કહેતા હોઈએ છીએ. એમાં સૌથી પહેલાં આવશે ડબલ્યુએચ વર્ડ, મતલબ જે પ્રકારનો તમને ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ જ વર્ડને તમારે લખવાનું રહેશે. કેવા હોય છે વર્ડ્સ? તો ઘણા બધા હોય છે, જેમાંના વેર, વોટ, વેન, હુમ, વાય જેવા ડબલ્યુએચ વર્ડ્સ પહેલાં મૂકવાનું. ત્યારબાદ હેવ અથવા તો હેઝ પ્લસ સબ્જેક્ટ. જો અહીંયા પણ હેવ અને હેઝ ડબલ્યુએચ પ્રમાણે નથી મૂકવાનું. હેવ અને હેઝનો ઉપયોગ આપણે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. એટલે ડબલ્યુએચ વર્ડ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ફોર્મ્યુલા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના વાક્ય બનાવવા માટેની. તો આના હવે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.